અમદાવાદ ખાતે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના પ્રદીપ પંડ્યા દ્વારા ભારતનો બીજો અને ગુજરાતનું પ્રથમ મ્યુઝિક સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમદાવાદના 4D મોલ ખાતે પ્રિન્સ સ્વરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ગાયકો ઉપસ્થિત રહ્યા હતા। આ મ્યુઝિક કંપની દ્વારા મ્યુઝિક ક્ષેત્રમાં લોકોને આગળ વધવાની ઉત્તમ તક વિના મૂલ્યે આપવામાં આવે છે। કંપનીના માધ્યમથી ગીતોનું આલ્બમ હોય કે ફિલ્મ ગીત હોય તેને પ્રસિદ્ધ કરવામાં આ કંપની મોટો સિંહ ફાળો આપતી આવી છે। જે કોઈ ગાયિકાનું આલ્બમ પ્રકાશિત થતું હોય તો પ્રિન્સ સ્વરા દ્વારા સ્વખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે અને નવા યુવાઓ કે લોકોને આગળ આવવાની તક પ્રદાન કરે છે। આ ઉદ્ઘાટનના શુભ પ્રસંગે અભિનેત્રી મમતા સોની, ગુજરાતી ફિલ્મના કલાકારો તેમજ ગુજરાતી ગીતોના પ્રસિદ્ધ ગાયક જિગ્નેશ બારોટ, દેવ પગલી જેવા નામાંકિત કલાકારોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જોવા મળી હતી અને પોતાના અંદાજોમાં ગીતો ગાઈને રમઝટ બોલાવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ। જી, આપનો પરિચય અને આજે જે આપ શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છો શું છે? મારો પરિચય આપું તો મારું નામ પ્રદીપ પ્રવીણભાઈ પંડ્યા છે। હું વિસનગરનો વતની છું અને આજે જે શરૂઆત કરવા જઈ રહ્યો છે ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ કંપની કહીએ તો શ્રી પ્રિન્સ સ્વરા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપની, જે મ્યુઝિક લેવલની કંપનીમાં પ્રથમ છે અને જે આજની બહોળા પ્રમાણમાં તમને સંખ્યા જોવા મળી રહી છે એ છે મારા એગ્રીમેન્ટ સાથે તમામે તમામ બહાર જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એ કોઈ પ્રેક્ષક નથી, એ તમામે તમામ નાના મોટા સિંગરો છે જે બહોળા પ્રમાણની અંદર અહીંયા 2000 થી 5000ની સંખ્યામાં આજે આપણે જોવા મળી રહ્યા છે। તમામે તમામ સિંગર છે અને એમને આગળ લઈ જવાનો મારો અથક પ્રયાસ છે। સંદીપભાઈ, હું પૂછવા માંગીશ કે કઈ રીતના લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને કયા લોકો, કયા વર્ષના લોકો આમાં જોડાઈ શકે છે? બિલકુલ, મારા ત્યાં કોઈ પણ વ્યક્તિ 5 વર્ષથી લઈ અને 100 વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે। 5 વર્ષથી લઈને 100 વર્ષના વ્યક્તિ જોડાઈ શકે છે। પ્લેટફોર્મની અંદર આજ દિન સુધી કોઈને વર્ક નથી આપ્યું। ઓડિશનના માધ્યમ તો ગુજરાતની અંદર કહીએ તો ઠેર ઠેકાણે રોજના થાય છે, પણ કોઈને કામ મળ્યું નથી। તો મેં એવું પ્લેટફોર્મ ઊભું કર્યું કે નાનું એક ઓડિશન રેકોર્ડિંગના સ્ટુડિયોના માધ્યમથી થાય અને રેકોર્ડિંગ સ્ટુડિયોના માધ્યમથી એવા મીડિયમ ઘરનો પરિવાર એક સ્ટેજ સુધી પહોંચી શકે એના માટે એના સાથે ગવર્મેન્ટ માન્ય 300 રૂપિયાના સ્ટેમ્પમાં કાયદાકીય કોર્ટમાં જયા બાદ એનો એગ્રીમેન્ટ થાય અને એનો તમામ ખર્ચો મારા સિરે રહે અને તમામ ખર્ચો લેખિતમાં લખી અને હું આ લોકોને વર્ક આપું છું અને એમના આલ્બમ સોંગ, એમના વિડીયો સોંગ, એમના મૂવી કે કોઈ પણ પ્રકારની સિરિયલથી લઈને તમામે તમામ એગ્રીમેન્ટ સાથે હું વર્ક આપું છું, એ પણ મારા સહખર્ચ। હું જણાવવા માંગીશ કે ક્યાંથી લોકો આની સાથે જોડાય છે, આજે જે પ્રસંગ છે એમાં કયા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના? બિલકુલ, આજના પ્રસંગની અંદર શરૂઆત કરીએ તો ગુજરાતના નામાંકિત મમતાબેન સોની આવી રહ્યા છે, બરોબર। એની સાથે સાથે દેવભાઈ પગલી છે, પછી જિગ્નેશ કવિરાજ છે। ટોટલી આજે 50 થી ઉપર મહેમાનો ગુજરાતના નામાંકિત, બરોબર। ગોપાલ બારોટ છે, જેને આપણે નામ કહી શકીએ લોક સાહિત્યકાર, ઇન્ટરનેશનલ સાહિત્યકાર છે, બરોબર। અરવિંદભાઈ બારોટ છે, જે દેશે જોતા હતા પરદેશમાં પોતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે। જુનિયર બચ્ચન છે, જે પિનાકીન ગોહિલ છે, જુનિયર નરેશ કનોડિયા છે। ટોટલી ગણીએ તો 50 થી ઉપરની સંખ્યામાં અત્યારે હાલ મહેમાનો આવી રહ્યા છે અને આ લોકોને ટોટલી આયોજન છે સ્ટેજના માધ્યમથી આપણે બતાવીશું અને આપણા ત્યાં સ્ટેજના માધ્યમથી મુલાકાત કરશે। આજના દિવસે કોઈ એવા આપણા ધ્યાનમાં ખરા કે જે લોકો આગળ જશે તો પ્લેટફોર્મ એમને પૂરું પડશે અને એમની શરૂઆત કરશે એવા કોઈ? બિલકુલ, જે અત્યારે તમે નિહાળી રહ્યા છો એમાંથી 70% લોકોના આલ્બમ બની ચૂકેલા છે અને એ લોકોને કામ મળતું થઈ ગયું છે। તમે કદાચ બહાર જાઓ તો એમને ઇન્ટરવ્યુ આપ લઈ શકો છો કે એની અંદર એમને કામ મળ્યું છે, એ જ મારી સમક્ષ છે અત્યારે હાલ। આ જે સંખ્યા બહાર જોઈ રહ્યા છો એમના આલ્બમ સોંગ બની ગયા છે, એમના વિડીયો સોંગ બની ગયા છે અને એમને જે કામ નહોતું મળતું, પ્લેટફોર્મ નહોતો મળતો, એ મારા માધ્યમથી આ પ્લેટફોર્મ મળ્યું છે અને અત્યારે ગામડેથી 2 પૈસા કમાઈ શકે છે, 2 પૈસા લાવી શકે છે અને ઘરનું રોજગાર છે। હું એટલું તો અભિમાન સાથે નહીં કહું પણ એટલું કહી શકું કે મારા થ્રુ 22,000 લોકોના એગ્રીમેન્ટ છે। આ સંખ્યા છે 22,000 લોકોના એગ્રીમેન્ટ છે અને એગ્રીમેન્ટ થ્રુ 22,000 લોકોનું કદાચ મારા થકી, મારા નાના પ્રયત્ન થકી એમનું ઘર ચાલશે। આટલો ઉમદા કાર્ય કરી રહ્યા છો, શું ગુજરાત સરકાર તરફથી આપે કોઈ એવી અપેક્ષા રાખી, કોઈ તમે એમના કોઈ રજૂઆત કરી? ગુજરાત સરકાર તરફથી તો મને કંઈ અપેક્ષા રાખી નથી, કંઈ મળ્યું પણ નથી, બરોબર। અને કદાચ આવા માધ્યમથી કંઈ મળે તો સાંસ્કૃતિક બોર્ડ કંઈ આપી શકે છે, ગુજરાત સરકાર તરફથી પણ કંઈ મળી શકે તો મારો પ્રયત્ન છે એમાં ગુજરાત સરકારનો પણ જો પ્રયત્ન થાય તો આપણે ઉત્તર પ્રગતિ ઘણી બધી કરી શકીએ છીએ। મારા જેવા નહીં પણ આવા ઘણા લોકો છે જે ગુજરાતના ઠેર ઠેકાણે હજુ ઘરે બેઠા છે, જેમને કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી, તો આપણા થકી અને સરકાર તરફથી કોઈ આમના માટે કોઈ લાભ હોય તો હું એના માટે અથાગ પ્રયત્ન કરીશ।